લલિત પ્લસ આવ્યો રે આપણે કેમેરો ખોલ ઓરિજિનલ ચશ્મા લેવાના ચશ્મા ઓરિજિનલ લલિતભાઈ આવી ગયા એટલે આપણને ખુશી વાત થઈ ગઈ છે અચ્છા તાણ ઇલેક્ટ્રિક પડાવવાનો છે એટલે કોઈ આવતા નહીં ઓય તો મારો દેખ સિંગલ ઓરે સિંગલ વાળા યાર કેમ નમસ્કાર મિત્રો, જય જોહાર, જય આદિવાસી. હું છું લલિત પલાસ અને લલિત પલાસ લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. દોસ્તો સવારના આવી ગયા છે આપણે ખેતરે અને આપણા ખેતરનો વ્યૂ તમે જોઈ શકો છો. સવારમાં શિયાળાનો નજારો કંઈક અલગ હોય છે. આપણા ખેતરનો જોઈ લો તમે, લીલીસમ હરિયાળી, પાણી આની અંદર ભરાય હમણાં આપણે અંદર નહીં ભરાય, સેટે જઈએ. અને બીજી ખાસ વાત, હું એકલો નથી, મારી સાથે કઈ ગયા ભાઈ? હા અચ્છા કઈ ના 3 કૂતરા છે આપણા ઘરેના. તો અને ખાસ વાત તમને એ જણાવવાની કે અર્જુનભાઈનું શૂટિંગ બહુ જોરદાર થયું છે. આ વર્ષે અમે શૂટિંગ કર્યું છે હિન્દી સોંગ અને દાહોદ એરિયામાં જ આપણે શૂટિંગ કર્યું છે. બીજી બહારની કોઈ જગ્યા પર ગયા નથી, દાહોદમાં જ શૂટિંગ કર્યું છે અને સારું શૂટિંગ કર્યું છે. તો સવારમાં આપણે આવી ગયા છે ખેતરે એટલા માટે કે આપણે બનાવવાની છે રીલ અને એક ભાઈની એડ કરવાની છે તમને. હા, અને બીજી ખાસ વાત કે ઇન્સ્ટાગ્રામ પર જેટલા પણ લોકો એડ જોવે છે મને ખાસ એવી કમેન્ટ હોય છે એ લોકોની કે લલિતભાઈ પૈસા કઈ આવે છે, કઈ રીતે કમાવાનું. તો ભાઈ તમે કોઈ બી એપ્લિકેશન ડાઉનલોડ કરો, આ એપ્લિકેશન એવું નહીં, કોઈ બી એપ્લિકેશન ડાઉનલોડ કરો તો એના બારામાં પહેલાં યુટ્યુબ પર રિસર્ચ કરો કે રિયલમાં આ એપ્લિકેશન પર કઈ રીતે પૈસા કમાવા મળે છે અને કેટલા એના પોઈન્ટ થાય, કેટલા કોઈન્સ થાય ને કેટલા એમાં પૈસા મળે, એ બધું તમે એની ડિટેલ કાઢો. એના પછી એપ્લિકેશન ડાઉનલોડ કરો. એવું નહીં કે મેં એડ કરી દીધી તો એને ફટ દઈને ડાઉનલોડ કરી લો અને એને યુઝ કરો અને પાછા મન પૂછે કે ભાઈ કોઈન્સ કેમ, પૈસા કેમ નથી આવતા. આવશે એવું નથી પૈસા નહોતા આવતા, પણ એના બારામાં તમે થોડું રિસર્ચ કરીને યુટ્યુબ પર જુઓ, એના પછી તમે આગળ કામ ચલાડો. તો જે કોઈને ડાઉટ હોય કે એપ્લિકેશનમાં પૈસા કઈ રીતે આવે તો એના બારામાં તમે રિસર્ચ કરી લેજો, ક્યારે આવે ને શું છે એ બધું યુટ્યુબમાં તમને મળી જશે. તો ફિલહાલ આપણે એક એડ બનાવવાની છે અને 2 કોમેડી રીલ બનાવી દઈએ. તો એ રીલ આપણે કાલે નાખીશું, પણ સવારનો વ્યૂ જરા તમને એન્જોય કરાવી દઉં. દોસ્તો આપણો જે આગળનો જે વ્લોગ છે એ વ્લોગ આપણે લગભગ નાખવાનો નથી, કેમ કે અર્જુનભાઈનો વિડીયો શૂટિંગ જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી એ વ્લોગ આપણે ના નાખી શકીએ. દેખું કંઈક કટ કરીને બાકી થોડો ઘણો અપલોડ કરી દઈશ આના વ્લોગ પછી. પણ ફિલહાલ આપણો જે વ્લોગ છે એ વ્લોગ દાહોદનો છે, જે અર્જુનભાઈનું જ્યાં શૂટિંગ થયું ત્યાં ફરી એકવાર આપણે જઈ રહ્યા છે સાબા તળાવ પર અને દાહોદનું ગાર્ડન. તો ત્યાં ફિલહાલ જઈ રહ્યા છે કેમ કે આ નિષદનો બર્થડે છે. કાલે નિષદનો બર્થડે છે અને આ છે સુરેખાબેન અને આ છે આપણો ભાણિયો અને આ છે મારી પિયુ, આ છે લીસુ. તો આટલા જણ અમે ફિલહાલ જઈ રહ્યા છે દાહોદ ગાર્ડનમાં ફરવા માટે. આરામથી ફરીશું અને ફોટા પાડીશું અને દેખીશું જે કંઈ હોય એ તમને દેખાડીશું. બાકી ફિલહાલ આપણે જઈએ દાહોદ. આપણે દાહોદની નજીક આવી ગયા છે અને મારી પાસે ભીડ તમે જોઈ શકો. સવારી 2 અને 2 4 5 સવારી, એટલે ટ્રાફિકમાં વધારે વ્લોગ શૂટ ના કરું. દાહોદની નજીક આવી ગયા છે. ફિલહાલ આપણે અંદર એન્ટ્રી કરીશું અને જઈશું સીધા ગાર્ડન પર અને ગાર્ડન પર ગાડી પાર્કિંગ કરી અને પછી વ્લોગ સ્ટાર્ટ કરી. તો બન્યા રહો વ્લોગમાં. ફિલહાલ જઈએ ગાર્ડન પર અને કેક પણ બુકિંગ કરાવવાની છે. દેખીએ કેક કેવી બુકિંગ કરાવીએ છીએ અને બેકરી પર જઈશું તો દેખાડીશું તમને. પણ ફિલહાલ આવી ગયા છે દાહોદ, તો ફૂલ સવારી છે તો આપણે વ્લોગ વધારે બનાવી શકીએ નહીં. તો ફિલહાલ આપણે જઈએ ગાર્ડન પર. ચાલો, પૂરી ટિકિટ થાય કપાડી પડે. લો 73 ફિલ બ્રેક में 73 કેટલા? 15 રૂપિયા પાસ આપો. હા મારામાં જ. હાલો હા બસ અહીં દાહોદ બાજુ આવ્યા છે. હા
હા કરતો હા હવેરમાં ગયેલો આંબલી શાનો મેલી ને થોડી લેવાની છોકરાઓને થોડી લેવાની ટિકિટ એક 4 વર્ષનો એક 5 વર્ષનો એક 2 વર્ષ 4 હા એટલે 4 વર્ષનો આ 5 વર્ષનો આમ લેવાની 5 વર્ષ યાદ છે તો ફિલહાલ આપણે આવી ગયા છે સાબા તળાવની અંદર સામે જોઈ શકો છો તમે સાબા તળાવ આઈ લવ સાબા તળાવ મસ્ત તે દિવસે અમે અર્જુનના જે શૂટિંગમાં આવ્યા તે વખતે અંદર ખૂબ ફર્યા નાવમાં મજા આવી તો એ બ્લોગ હું થોડો તમને આમાં દેખાડીશ બાકી આ છે સાબા તળાવ મસ્ત હવે આવી ગયા છે અંદર દેખીએ થોડું ઘણું ફરીએ અને મોજ કરીએ નીશુ જલસામાં છે હાય હાય હોય હોય તો દોસ્તો જેટલું કંઈ ફરીશું તમને દેખાડીશું અને દેખીએ કેવો મજા આવે છે બાકી ઓલમોસ્ટ અહીંયા અમે 2 દિવસ શૂટિંગ કરી એટલે બરાબર જોઈ લીધું છે પણ ફેર બી તમને દેખાડું એ નેક્સ્ટ વ્લોગમાં આવશે પણ આ વ્લોગમાં જેટલું થાય એટલું તમને કવર કરીને દેખાડીશ બાકી નેક્સ્ટ વ્લોગ આપણો જોરદાર આવશે કેમ કે અર્જુનભાઈમાં છે ને એનું શૂટિંગ છે તો પહેલાં આપણે આ વ્લોગ જોઈ લઈએ કેમ કે આજે ખાલી ફોટા પાડવાનું અને ફરવાનું જ છે તો ફિલહાલ આપણે આવી ગયા છે ગાર્ડનની અંદર અને દાહોદ ગાર્ડનમાં આપણા સાહકો ના મળે એવું પણ નહીં તો મોઢું બંધ હતું પણ ફેર બી પબ્લિક ઓળખી લે છે કેમ કે કોઈ ઉઠીને આપણા વિડીયો જોવે એટલે લોકો ખૂબ સારા સાહકો છે દાહોદની અંદર અને ફટાફટ ઓળખી લે એટલે છોકરાઓ મને સામે મળે એ લોકો ઓળખી ગયા ફરી વાપસ આવે અને ફરી ફોટા પડાવીને લઈ ગયા તો દિલથી થેન્ક યુ દેખીએ હજુ જેટલું પણ ફરશો એટલું ફિલહાલ અંદર એન્ટ્રી કરી છે હજુ પેલી બાજુ પણ જવાનું છે અને આમાં પણ બહુ આગળ જવાનું છે અને બીજી ખાસ વાત કે ત્યાં પણ જવાનું છે સામે અને અહીંયા પણ આપણે ફર્યા નથી તો આ જગ્યા પર આપણે ખાસ ફરવાનું છે અને અર્જુનભાઈનું મોટે ભાગે શૂટિંગ ત્યાં થયેલું અને આગળ પણ થયેલું તો બને રહો વ્લોગમાં ક્યાં ક્યાં શૂટિંગ થયેલું એ તમને થોડા શોટ દેખાડવાની કોશિશ કરીશ પણ ફિલહાલ જઈએ આપણે આગળ ઈસુ નિશાદ પહેલી વાર આવ્યો છે એટલે ખૂબ ખુશ મતલબ અહીં રેલ પર જઈને બધું જોવાનું છે એને આ બતક છે સામે નાવ એની અંદર ફરવાની કંઈક મજા અલગ છે કેમ કે તે દિવસે અમે શૂટિંગમાં એની અંદર ફર્યા હતા તો હવે અહીંયા થોડું ફોટોગ્રાફર કરી લઈએ અને નિશાદના સુરેખાના પ્રિયલના લીસાના અને મારા બધા ફોટા પાડી લઈએ અને ફરી આપણે વ્લોગ શૂટ કરીશું ફિલહાલ અહીંયા ફોટા પાડીએ અને હજુ આગળ જવાનું છે અને અહીં પણ જવાનું છે પણ થાકી જાય આ લોકોને એટલું સલાહ નહીં કેમ કે એક બહુ દૂર છે શૂટિંગને દિવસે હું ફર્યો હતો અને આ બાજુ બી બહુ ફરવા જેવું છે તો આજે ફરાશે નહીં જેટલું પણ હોય આટલું ફરી અને કોશિશ કરીશું કે જલ્દી ઘરે જતા રહીએ કેમ કે શેટરો લાયા નથી સાંજનો ટાઈમ છે તો ટાઢ વાગવાની સમસ્યા હોઈ શકે પાકી તો દેખીએ અહીંયા આ લોકોને ફોટો પાડી લઈએ લલિત પલાસ આવ્યો રાજ
આપણે કેમેરો ખોલ લે બહુ ખુશી છે એ કેમેરો ચાલુ કર લે કેમેરો ચાલુ કર લલિતભાઈ આવી ગયા એટલે આપણને ખુશી વાત થઈ ગઈ છે તો હું પડાવી લઉં લલિતભાઈ આવી ગયા કા એમ લીકડમ દીગલમ ભેગા થઈલા એ બાજુના આપણે હું ગાંગેડાનો બધા પડાવી લીજો હું પ્રશ્ન બધા ઉભા થયા ગયા તો દેવો થઈ જાય તાણ ઇલેક્ટ્રિક પડાવવાનો છે એટલે કોઈ આવતા નહીં એ હરક મે લાવ કેમેરો ચાલુ કરે છે સાને તમ તાણ મન કયા આવી કે મેં લલિત બનાસ યસ તારે બધા હરકી જા એ મારા માટે દે ચાલે પાડ લે મારા બે એકલા ને દીપે હું પડાવે કોઈ જા પડા ઓય તો મારો દેખ સિંગલ બોરે સિંગલ વાળા યાર કામ ચાલો મારે તો બડા તો તું હેરાન થઈ જાય કોમેડી છે તારા અવાજ થઈ જાય દેખજો પણ તમો હા મોટા થઈ ગયા 400 કે લે જોઈને અચ્છા લે ભાઈ આપણે લી જાઉં પણ ફોટો નાખો બધા યાદ ફોટા પડાય અને બધા દેખજો લે દેખ લલિતભાઈ આપણ કેમેરા પાડ દે મસ્ત હા અડધા પાડે બધાને સિંગલ પડાવી જો લલિતભાઈ બસ મને દેખલા કોણ ભાઈ આવી ગયો દાદા ભાઈ આવી ગયો હવે આવી આજ તમારો વિડિયો દેખી બહુ મજા આવી એ હજુરિયા હું નવા વખતે જલ્દ કામ એમાં મિલિયન સાઈકી લાગી હા મિલિયન ઉપર છે ચાલ આપણે આવીશું બાકી બેન છે આની પછી નું પડાવ હાય બેન અલે આજુ પડાવ દો 5 વાગે જાય હો ટ્રાલ દો તો કઈ ન દે નાનો કેવો છે મજામાં એમ કે બેટા મજામાં એમ કે જા મામો છે જા 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 શું કરે એનો બર્થડે છે ને કેક લેવા આવ્યા કાલ આજે એનો બર્થડે કાલ કાલે છે એ આપો અદા ફોટા નાને હળ પાણી હો નાને નિશુ છોટે સ્માઈલ મામો છે બેટા એ નસીબ કેવો કે આજ આપો એ નિશુ લલિતભાઈ આયા ચાલ આઈ જા લલિતભાઈ ના ફરવાયા ઓય એ લલિત એ નીચો હારું લલિતભાઈ શાયરી માર દે તો પણ અમને યાદ નથી રહ્યું કઈ વાંધો નહીં તે ફોટા વિડિયો વાતાડ દે ચાલો મળે ફોટા તો મને ટેક કર દો છે વિડિયો બના દે તો મને આવડતા નથી એમ એડિટ કરતા નતા આવડતા
તો દોસ્તો ઘણા ખરા સાહકો અહીંયા મળી જશે ને ફોટા ખીચાડવાનો તો ખૂબ મજા, પણ ફેર બી હજુ ઘણું ફરવાનું બાકી છે. અહીંયા પણ જવાનું છે ને ત્યાં નાવમાં જાઓ કે નહીં જાય, મોડું થઈ જાય ને. ચાલે લીસા. તો ફિલહાલ જઈએ આની પાછળ, તમને દેખાડીશ અર્જુનભાઈનું ત્યાં શૂટિંગ થઈ હતું, એ તમને થોડું લોકેશન દેખાડીશ અને જઈએ જે કંઈ છે એ દેખાડી અને આ લોકોને ફરી લઈને જવું પડશે, કેમ કે સાંજનો ટાઈમ થઈ ગયો છે એટલે ટાઢ વાગશે, બીજું કંઈ નહીં. તો ફિલહાલ જઈએ આ બેકગ્રાઉન્ડની પછાડી, ત્યાંનું સીન કેવું છે એ તમને દેખાડું. તો ફિલહાલ કરી લીધું છે અને નિશુના દાદા દાદી બહાર આવી ગયા છે, એટલે બહાર જઈએ એમના માટે કેક લેવા માટે ઓર્ડર કરાવવા જવાનું છે. તો ફિલહાલ જઈએ બહાર, ફરી લીધું છે બહુ, હવે ધીરે ધીરે નીકળે. તો દોસ્તો ફરવાનું તો ઘણું બધું છે, પણ ટાઈમ નથી હમણાં, સાંજનો સમય છે અને બહાર નિષદના દાદા દાદી લોકો આવી ગયા, એટલે આપણે જવું પડશે ત્યાં કેકનો ઓર્ડર આપવા જવાનું છે. અને પી એ મજા આવ્યા, મજા આવ્યા લીશો, મજા આવ્યા, બહુ મજા આવી. એ નિષદ મજા આવ્યો, નિષદ મજા આવ્યા, મજા મજા આવ્યા કે મજા કે મજા. ચાલો ચાલતા ચાલો, ફૂટપાથ પર ચાલવા જોઈએ. ચાલો 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 ચાલો. તો ફાઇનલી દોસ્તો આપણું ઓલમોસ્ટ બધું કામ પતી ગયું છે અને કેક પણ આપણે ઓર્ડર કરી દીધી છે અને નિષદ માટે કપડાં પણ લઈ લીધા છે. પણ એક તમને ખાસ સીન દેખાડવાનો રહી ગયો, મારાથી શૂટ ના થયો, એ તમને કહું નહીં. એવો સીન ફરી ક્યારે મળશે તો કહી દઈશ કે આવો હતો.